हेलो दोस्तों, जय श्री कृष्ण। तो जे मैं तमने जामफळीનું ઝાડ બતાવ્યું હતું કે જે પથ્થરવાળી જગ્યા હતી એમાં મેં ખાડો કરી અને એક તગારી ધૂળ નાખી અને રોપ વાવ્યો હતો। એ રોપના પાંદડા ભેગા થઈ અને હળ્યા છે અને વરસાદ આવ્યો છે એટલે એ જમીન કેટલી ફળદ્રુપ બની છે એ હાલો તમને બતાવી। જો આ મેં ગયા વર્ષે આમાં રોપ વાવ્યો હતો પણ આ ઉગ્યો નહોતો। જો આ પત્તું મેં ઊંચું કર્યું એની નીચે તમે અળસિયા જોવો કેટલા છે, અસંખ્ય અળસિયું જ નકરું। તો આ બધા જે રહ્યા લાલ લાલ ઝીણા ઝીણા એ બધા અળસિયા છે અને ફળદ્રુપ જમીન આને જ કહેવાય। જોવો કેટલું અળસિયું નીકળ્યું અને આ જે કાંઈ તમને દેખાય આ બધા પત્તા ઉપર હળ્યા પત્તા એમ હળી ગયેલા છે। જો જે વસ્તુ આપણે ઊંચી કરવી એની નીચેથી અળસિયું નીકળે છે। જો આને કહેવાય ફળદ્રુપ જમીન। ફળદ્રુપ જમીન અળસિયાથી જ થાય અને આમાં જેટલા નીકળ્યા એ બધા ઝીણા જ અળસિયા છે, એકદમ પાણીના પરવાળા જેવા બધા છે અળસિયા ઝીણા ઝીણા। જો આપણે ગમે તે વસ્તુ ઊંચી કરવી એટલે નીચેથી અળસિયું જ નીકળે। જુઓ તમે જુઓ આને કહેવાય ફળદ્રુપ જમીન। જો તમારી ત્યાં પથ્થરવાળો વિસ્તાર હોય તો પણ ક્યાંકથી એક તગારા જેટલી ધૂળ લાવી અને આવી રીતથી ઝાડ વાવજો। જો જેના પત્તા હળશે એટલે આવી રીતથી અળસિયા ઓટોમેટિક જમીનની અંદરથી ઉત્પન્ન થશે। આપણે આમાં અળસિયું ક્યાંયથી લાવીને નાખ્યું નથી, જો આ અંદરથી ઉત્પન્ન થયેલા છે આટલા બધા અળસિયા। જો આપણે જે પત્તું ઊંચું કર્યું ત્યાંથી અળસિયું નીકળે છે। જો એટલે આ તમામ જગ્યા અળસિયાથી ભરપૂર થઈ ગઈ છે અને આ છે રાવણો। જે મોટા જાંબુડા આવે એને અમારે અહીંયા રાવણો કહે છે। અમે આનો એક ઠળિયો જસદણથી અમે લાવ્યા હતા વેચાતા અને એક ઠળિયો ખાલી અમે વાવ્યો હતો, એ આ વર્ષે અમે આને જમીનમાં વાવી દઈશું। આ જો આ ઠેલીની અંદર અમે વાવેલો છે અને આ છે લીંબુડી। લીંબુડી તો એની જગ્યામાં જ ઉગી ગઈ છે એટલે એને જ રહેવા દેવાની, પણ આ જે રાવણો છે એને આપણે બીજી જગ્યાએ વાવેતર કરી દઈશું। અને આ પથ્થર જે તમે ભાળી રહ્યા છો, જો આ પથ્થર છે, આ બધો પથ્થર જ, આ પથ્થરની અંદર આ જામફળીનું ઝાડ ઊભું છે। તો હવે તમે વિચાર કરી જોઈજો ક્યાંક ઝાડ વાવવાનું થાય અને આવો પથ્થર હોય તો મૂંઝાશો નહીં। ઝાડ વાવશો એટલે મૂળ એની રીતે જગ્યા ગોતી લેશે અને આવી રીતે પત્તા ભેગા થવા દીજો એટલે ફળદ્રુપ જમીન એના હાથે હાથે થઈ જશે। તમારે કાંઈ કરવું પણ નહીં પડે। ક્યારેક છાણિયું ખાતર ક્યાંકથી મળે અથવા ગાયે ક્યાંકથી પોદ કર્યો હોય તો એ પણ તમે લઈને નાખી શકો છો, એટલે જગ્યા ફળદ્રુપ થઈ જશે અને ઝાડ ઓટોમેટિક આવડું મોટું બની જશે અને ફળ આપતું થઈ જશે। અને જો પાછા ઝીણા ઝીણા જામફળ પાછા ફરીથી આવી ગયા છે। બારમાસી જામફળી છે, એક ફાલ ખૂટે એટલે તરત બીજો ફાલ આવી જાય છે। તો સારું હાલો તાઈ, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।